આજરોજ તારીખ 16 ઓક્ટોબર 2025ના રોજ અત્રેના જે ડિવિઝન તથા ઝોન 6માં આવેલ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મારામારી તથા છરી મારવાનો એક બનાવ ધ્યાનમાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે વહેલી સવારે લગભગ 6:30-7ના સુમારે અત્રેની વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાંથી ટેલિફોનિક વર્દી પોલીસ સ્ટેશનમાં આવેલ હતી, જેમાં 2 દર્દીઓ દાખલ થવા અંગેની વાત મળેલ હતી. એ વિષયમાં પોલીસે હોસ્પિટલ જઈ વધુ તપાસ કરતા જાણવા મળેલ હતું કે સિદ્ધાર્થનગર ખાતેના રહેવાસી આ કામના ભોગ બનનાર કે જેનું નામ નિરાકાર પટેલ છે અને તેઓની ઉંમર વર્ષ 23 છે, તથા આકાશ પ્રશાંત સુથાર કે જે ઉંમર વર્ષ 22 છે અને એસએમસી આવાસ ભેસ્તાનના રહેવાસી છે. તેઓ સિદ્ધાર્થનગર ખાતે રાત્રિના લગભગ 12 થી 1ના સુમારે મોડી રાત્રે ચા પાણી માટે નીકળેલ હતા. દરમિયાન વિસ્તારમાં તેઓને આ કામના મુખ્ય આક્ષેપિત કે જેમનું નામ નરેશ પાણીગ્રહી તથા સુશાંત ગોડ છે, તેઓની સામે સામું જોવા બાબત તેમજ અન્ય બાબતે બોલચાલ થયેલ હતી અને આ બોલચાલ પછી વધુ ઝઘડામાં પરિણમતા આ કામના ભોગ બનનારાઓ પર આ કામના આક્ષેપિત દ્વારા ચપ્પુ દ્વારા હુમલો કરવામાં આવેલ હતો તથા તેઓને ઘા મારવામાં આવેલ હતા. જે રીતની ફરિયાદ આ કામના જે ભોગ બનનાર છે તેઓએ કરેલ છે અને હાલમાં આ બાબતે એફઆઈઆર લેવાની તજવીજ ચાલુ છે. વધુમાં હોસ્પિટલમાં દાખલ આ કામના ભોગ બનનારાઓ હાલમાં સારવાર હેઠળ છે તેમજ જોખમની બહાર છે એવું પણ પોલીસ તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. આ કામના જે આરોપીઓ છે એમાં એ લોકોનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે વિગતે પોલીસ દ્વારા વધુ તપાસ જારી છે.